વાવાઝોડા સાથે ચોમાસુ મચાવશે તબાહી। ફિલિપાઇન્સ અને તાઇવાનના દેશની અંદર મજબૂત ભયંકર અને અતિ ખુખાર નવું વાવાઝોડું હાલ ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાનો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે વાવાઝોડું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રમાં અરબી સમુદ્રના આ તમામ વિસ્તારોની અંદર મજબૂત સ્ટ્રફ લાઇન ઘેરાઈને તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આવનારી 3 કલાક ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી ચોમાસા વાળા ભેજયુક્ત પવનો દિશા બદલવાની સાથે ગુજરાતના વિસ્તારમાં ત્રાટકતા જોવા મળવાના છે, જેને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની ધમાકેદાર શરૂઆત થતી જોવા મળવાની છે। ચોમાસુ મુંબઈના વિસ્તારોમાં પહોંચવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાનું મજબૂત જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી અત્યારે ગુજરાતના વિસ્તારમાં પવનની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે। સિસ્ટમ પણ મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે અનેક પ્રકારની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું હવે દબાણ વધી રહ્યું છે। ઉત્તર ભારતનો ક્ષેત્ર લેહ લદ્દાખના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 1.5 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી યુસીએસ સિસ્ટમના મજબૂત આવી રીતના ઘેરાવા સક્રિય બનીને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ લાવવાની સાથે ચોમાસા પહેલા માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ચોમાસાના આગમન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતમાં આજથી ખાસ કરીને 27 તારીખ 28 તારીખને આવનારી 29 તારીખ સુધી વરસાદના આ નવા રાઉન્ડને લઈને વરસાદની તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થાય તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આંધી વંટોળ તૂફાન અને સિસ્ટમનું દબાણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાં મોટો વળાંક લઈને હવે પછી આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવનારી 3 કલાકમાં તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે આ તમામ વિસ્તારમાં હવે પછી જોર વધી રહ્યું છે, જેની અસરો બાંગ્લાદેશના ક્ષેત્રથી લઈને અત્યારે ભુવનેશ્વરના વિસ્તારમાં, વિશાખાપટ્ટનમનો ક્ષેત્ર, તામિલનાડુના ક્ષેત્રથી ચેન્નઈના વિસ્તારની અંદર, કેરળના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારમાં, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમો મદુરાઈના ક્ષેત્રમાં, બેંગલવીના વિસ્તારથી મદુરાઈ, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ભયંકર જોર વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં મજબૂત ઘેરાવો હવે પછી રચાતો જોવા મળવાનો છે। વરસાદના નવા રાઉન્ડની સાથે હવે ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર હવે પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થતી જોવા મળવાની છે અને આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને ભયંકર જેમાં 2 ઇંચથી લઈને અનેક વિસ્તારમાં 4 ઇંચ સુધીના તોફાની વરસાદ વરસવાની પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ચોમાસાના વિધિવત આગમનને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આગામી 24 તારીખ સુધીની અંદર ગમે ત્યારે ચોમાસુ આંધી તુફાન વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા સાથે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરે અને અનેક જિલ્લાઓમાં તબાહી મચાવે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। અહીંયા તમે તોફાની પવનની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિઓ પણ જોઈ શકો છો। મોટા વળાંક સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે આ પવનો પોતાની તીવ્રતા દર્શાવી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવન ટકરાતો હોવાને લઈને દરિયાની અંદર ઊંચા મોટા મોજા ઉછળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી
તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને ગાજવીજનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ ભારત દેશના અનેક વિસ્તારોની સાથે સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જો કે આ વખતે ચોમાસું સામાન્યથી રહીને સારું રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર 94% સુધીની અંદર વરસાદ નોંધાય તેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। જો ખેડૂતોને લઈને આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે પછી વાવણીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। જ્યાં દર્શક મિત્રો હાલ ગુજરાતમાં ધીમે ધીમે અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે। સૌપ્રથમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જે બાદ ચોમાસું ધીમે ધીમે આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરશે, જેની અસરને લઈને કચ્છના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાવણીના બીજા રાઉન્ડની અંદર આ વિસ્તારોની અંદર સારી એવી વાવણી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે તો મુંબઈના ક્ષેત્રમાંથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની સૌથી વધારે અસર દર્શાવી રહી છે। આમ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમારથી લઈને ભૂક્કા બોલાવે તેવા ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। આપણે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર કેવી સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે, ગુજરાતના કયા વિસ્તારમાં કેવું દબાણ સક્રિય બની રહ્યું છે અને ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓને લઈને જે વિગતો દર્શાવવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે સંપૂર્ણ સેટેલાઇટ વ્યૂ જોઈ શકો છો અને આ સેટેલાઇટ વ્યૂની અંદર ફિલિપાઇન્સના વિસ્તારની અંદર તોફાની વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં ભયંકર સિસ્ટમની સાથે ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર પહોંચવાની સાથે આગામી 3 કલાકમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેમ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને ભયંકર ને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું આવી રીતનું દબાણ હવે પછી વધી રહેલું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ધોધમારથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકે તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે પછી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળતી હોય તેમ ભારે વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમનો તમે પટ્ટો પણ જોઈ શકો છો। દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમનો તોફાની પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને એવો જ એક પટ્ટો બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રની અંદર પણ ઘેરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે। સૌથી વધારે સિસ્ટમ ખુખાર અત્યારે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ તમામ વિસ્તારોની અંદર અનેક વિસ્તારમાં અત્યારે વીજળીના ચમકારાની સાથે વરસાદનું તોફાનીથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાંથી એકાએક નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થઈને ગુજરાતની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના ક્ષેત્રમાંથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર અનેક પ્રકારના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ભયંકર ઘેરાવા સક્રિય બનીને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ લાવવા માટેનું પુષ્કળ જોર દર્શાવી રહ્યા છે। સિસ્ટમની તોફાની ખુખાર અસરને જોતા મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમો આવી રીતે વળાંક લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવે પછી ભારે વરસાદ વરસાવવાની તૈયારીઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા કયા પંથકો, કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારની અંદર ભારેથી લઈને સિસ્ટમનું જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોને અડીને આવેલા પંથકો એટલે કે વલસાડના તમામ જિલ્લાની અંદર હવે પછી તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। નવસારીના તમામ જિલ્લા, તમામ ગામડાઓની અંદર અત્યારે વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા છે। બિલીમોરાનો તમામ ક્ષેત્ર, વનસાડાના પંથકથી આહવાના વિસ્તારમાં, સાપુતારાના તમામ વિસ્તારો ઉપર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર થવાની સાથે તોફાની જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। વ્યારાના ક્ષેત્રથી બારડોલીના વિસ્તારોમાં
સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને કોસંબાના તમામ વિસ્તારની અંદર, વાંકલનો ક્ષેત્ર, ઉમરપાડાનો વિસ્તાર, ડેડિયાપાડાના ક્ષેત્રથી ભરૂચ પંથકમાં, દહેજના વિસ્તારોની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ વધી રહી છે. સિનોરનો ક્ષેત્ર, ડભોઈના ક્ષેત્રમાં, કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર સિસ્ટમો વળાંક લેવાની સાથે ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ આ તમામ ક્ષેત્રમાં ભારે જોર દર્શાવી રહી છે. આમ આવનારી કલાકમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર આગામી 3 કલાકમાં ગાજવીજ, તોફાની પવનો સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબી સમુદ્રના ક્ષેત્રથી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો અને નૈઋત્યના ચોમાસાની તીવ્ર અસરને લઈને દરિયાઈ કાંઠાના પટ્ટીવાળા આ તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને તોફાની જોર હવે પછી વધી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ વધારે પ્રમાણમાં મજબૂત બનશે તેમ તેમ ગુજરાતની અંદર હવે પછી ભાવનગરના તમામ ક્ષેત્રની અંદર, અલંગના તમામ ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, ઉનાના પંથકથી વેરાવળના તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિ અને જોર વધતું જોવા મળવાનું છે. પોરબંદરના ક્ષેત્રથી ભાનવડના વિસ્તારમાં, દ્વારકાના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને જામનગરના વિસ્તારમાં અને મોરબીના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ઘોર અંધારપટ અને ગાજવીજ વધી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બરવાળાનો તમામ ક્ષેત્ર, રાણપુરના વિસ્તાર, બોટાદના ક્ષેત્રમાં ચોટીલા, થાણ અને લીંબડીના વિસ્તારો પરથી સિસ્ટમો આવી રીતે ધીમે ધીમે પ્રસાર થતી જોવા મળી રહી છે. જસદણનો તમામ ક્ષેત્ર, બાબરાના વિસ્તારમાં, અમરેલીના તમામ ક્ષેત્રથી પાલીતાણા, સોનગઢના વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. દરિયાઈ કાંઠાની અંદર ખડસલિયા, તળાજાનો ક્ષેત્ર, મહુવાના વિસ્તારથી રાજુલાના પંથકમાં, તુલસી શ્યામના ક્ષેત્રથી ધારી, બગસરા અને વિસાવદરના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા સાથે સિસ્ટમની ગતિવિધિઓ મજબૂત સ્વરૂપ ધારણ કરીને અસર દર્શાવી રહી છે. ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કોડીનાર, ઉનાનો ક્ષેત્ર, તુલસી શ્યામના ક્ષેત્ર અને વેરાવળના વિસ્તારની અંદર સૌથી વધારે સિસ્ટમનું અત્યારે દબાણ સક્રિય થવાની સાથે ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. માંગરોળનો તમામ ક્ષેત્ર, કેશોદના વિસ્તારથી કડાચના ક્ષેત્રમાં, જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર હવે પછી હળવા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈ રહ્યા છે. જેતપુર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, ચીખલી, ભાનવડના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. ભાટિયાનો ક્ષેત્ર, ઓખા બંદરમાં, ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુર, કાલાવડના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે. અહીંયા જોઈ શકો છો ધ્રોલ ક્ષેત્ર, સાવડીનો વિસ્તાર, વાંકાનેરનો વિસ્તાર, થાણના ક્ષેત્રમાં, રાજકોટના વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનું સક્રિય જોર બનતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો મોટા વળાંક લેવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે પછી નવા જૂની થવાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટાવ જોવા મળવાનો છે. આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સાથે ભારે દબાણ વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો ઉઠવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં હવે દાહોદના ક્ષેત્રમાં છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વાતાવરણમાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ અને તુફાનની સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતમાં ક્ષેત્રની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારની અંદર પણ મજબૂત ઘેરાવો સક્રિય બની રહ્યો છે. કરાચીના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો કચ્છના વિસ્તારોની અંદરના માધ્યમથી પસાર થઈને અત્યારે ગતિવિધિઓ દર્શાવી રહી છે. તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર કચ્છનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને હવે પછી કચ્છની અંદર ગાંધીધામ, રાપર, ખાવડ, બારેલી, માંડવી, નળિયા અને લખપતના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવતા હોય તેમ
કચ્છના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને વરસાદનું મોટું સંકટ ગુજરાતની અંદર કચ્છ ઉપર પણ મંડરાતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આંધી વંટોળ, તોફાની પવનોની લહેરો, સક્રિય બનતી નવી સિસ્ટમની તીવ્ર અસરો અને બદલાતા હવામાનને લઈને વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે.